હેલો ફ્રેન્ડ્સ, તમને બધાને કેમ છે? મજામાં હશો તો ફ્રેન્ડ, આજના આ વિડીયોમાં હું મારા વિદ્યાર્થીને સોયમાં દોરો કેમ પૂરવાનો સોયમાં દોરો નહીં, સોય કઈ રીતે ફિટ કરવાની તે હું શીખવાડી રહી છું અને કઈ સોય તમારે લેવાની છે તે હું વિદ્યાર્થીને શીખવાડી રહી છું. વિદ્યાર્થીને એ જ નથી ખબર હોતી કે કયા કાપડમાં કયા નંબરની સોય યુઝ કરવાની હોય છે. તો આ બધું ક્યારે ખબર પડે? જ્યારે તમે ઓફલાઈન મારી પાસે શીખવા આવો ત્યારે એ લોકોને ખબર પડે કે કયા કાપડમાં કઈ સોય હોય છે. અને આમાં મેઇન વસ્તુ એ છે કે ઓનલાઈન કરતાં તમે ઓફલાઈન શીખો તે તમને એનું જ્ઞાન વધારે મળે. કંટાળો તો ચડે પણ જ્ઞાન તમને વધુ મળે, કેમ કે તમને હું ફેસ ટુ ફેસ શીખવાડી રહી છું. ઝીણી માહિતી તમને હું આપી રહી છું. આમાં પણ ઓનલાઈન પણ હું ઘણી બધી ઝીણી માહિતી આપું છું, પણ છતાં ઘણા લોકોને ડાઉટ હોય છે કે અમને ઓનલાઈન ઓછું ફાવે છે. તો ઓફલાઈન પણ તમે મારી પાસે શીખવા આવી શકો છો. જો સુરેન્દ્રનગરની આજુબાજુ રહેતા હો તો તમે મને જરૂર કોન્ટેક્ટ કરી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર પણ મેં આપેલો છે અને મારા ઇન્સ્ટાગ્રામ આઈડી વિશાલા પરમાર છે, તેમાં સર્ચ કરીને પણ તમે મને ડીએમ કરી શકો છો. હવે તમારે સોય કઈ રીતે ફિટ કરવાની છે? તો જે નોર્મલ કાપડ છે, જેમ કે બ્લાઉઝનું કાપડ કે ડ્રેસનું કાપડ, તો તેમાં તમારે 16 નંબરની સોય યુઝ કરવાની છે. અને કયા કાપડમાં કઈ સોય યુઝ કરવાની એનો પણ મેં વિડીયો મારી ચેનલમાં અપલોડ કર્યો છે, જરૂર જોઈ લેજો. પ્લેલિસ્ટમાં ચેક કરશો એટલે જરૂર તમને એ વિડીયો મળી રહેશે. સોય તમારે આ રીતની ફિટ કરી નાખવાની છે. આ બોલ ફિટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. વિદ્યાર્થી ઘણીવાર ભૂલ કરી નાખે છે. શું ભૂલ કરી નાખે છે? એકદમ ટાઈટ બોલ કરી નાખે છે અને તેના કારણે શું થાય છે? ટાઈટ બોલ કરવામાં એ બોલ તૂટી જાય છે અને પછી જ્યારે આપણે સમૂહ કરાવવા જઈએ ત્યારે છે ને એ વ્યક્તિ કારીગર ખૂબ જ બોલતા હોય છે, પૈસા દેવા છતાં પણ બોલતા હોય છે. તો આવું અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં એવી રીતે કરતા હોય છે. તમે રહો અને અહીંયા આવી રીતે કરતા હોય તો મને કમેન્ટમાં જરૂર તમારે કહેવાનું છે. હું મારા વિદ્યાર્થીને પણ શીખવાડું છું કે તમે જ્યારે બોલ ટાઈટ કરો તો એકદમ વધારે બળ નથી કરવાનું, થોડુંક પ્રેશર દેવાનું, એકદમ નાજુકતાથી તમારે ફિટ કરવાનું છે. એકદમ એવી રીતે ફિટ નથી કરવાનું જેનાથી કે એ બોલ તૂટી જાય. તો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. અને હા ફ્રેન્ડ્સ, બીજી વસ્તુ હું એ કહેવા માગું છું કે જો હું મારા વિદ્યાર્થીને પણ આ રીતનું જ શીખવાડું છું તો તમારે પણ આ વસ્તુ ધ્યાન રાખવાની છે. તમે પણ મારી પાસે ઓફલાઈન શીખવા માંગતા હોય તો કોમેન્ટમાં મને જરૂર તમારે કહેવાનું છે. બીજો વિડીયો જોવા માંગતા હોય તો પણ